Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને ઓલમોસ્ટ આપણે ફ્રી થઈ ગયા છે ને આજે આપણે બનાવવાના છે માવાના પેંડા. મમ્મી છે ને કાલે જ ગામડેથી માવો લાવ્યા હતા, તો આજે આપણે અત્યારે બનાવવાના છે માવાના પેંડા. તો આજની તિથિની વાત કરું તો આજે છે પોષ સુદ 12 અને આજે છે 11 જાન્યુઆરી અને આજે છે શનિવાર. તો એવું બધું છે. તો ચાલો તમને પહેલા છે ને માવાના પેંડાની રેસીપી આપી દઈએ કે અમે કઈ રીતે બનાવીએ છીએ. ને ઘણાને શું પ્રોબ્લેમ આવતો હોય કે પેંડા વળીએ ન મળે, ક્યારેક ઢીલું રહી જાય ને એવું બધું ઘણું થતું હોય છે. તો આજે આપણે જોઈએ આપણથી આજે બને છે કેવી રીતના બને છે ને શું થાય છે. તો જો 1 કિલો માવો છે, પહેલાં આપણે એને છે ને છાણણીની મદદથી છે ને એને સીણી નાખશું, ઝીણું ઝીણું કરી નાખશું, કારણ કે આને આપણે પહેલાં ઓગાળવાનું હોય. તો ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું તો ફટાફટ ઓગળી જશે. તો ચાલો પહેલાં એ કરીએ. તો જો પેલા આપણા માવો છે ને એના 4 ઝીણા કટકા કરી નાખશું એટલે આપણે છે ને છીણવામાં છે ને સારું પડે, એટલે પેલા નંગા નંગા કટકા કરી નાખશું. અને પછી આપણે હવે એને છીણી નાખશું. તો આપણે મીડિયમ સાઇઝની આવી છાણને લીધી છે. તો ડાયરેક્ટ છે ને આ કડાઈમાં જ આપણે કરી નાખીએ એટલે બીજું વાસણ પણ બગડે નહીં, કારણ કે આપણે આમાં જ બનાવવાના છે પેંડા. અને કોમેન્ટ કરજો કે કોને છે ને પેંડા બહુ ભાવે. પેંડા તો લોકો જો કે બધાને ભાવતા જ હોય છે. બધા અલગ અલગ પ્રકારના પેંડા હોય, પણ આજે આપણે બનાવશું માવાના પેંડા જે મમ્મી લાવ્યા છે ગામડેથી, પણ હવે લગભગ તો સિમરણના જ છે. પછી હવે જોઈએ કયા ગામથી લાવ્યા છે. તો જો આપણે માવો છે ને એકદમ ઝીણો આપણે સીણી નાખ્યો છે, એકદમ ઢીલો હતો એટલે કંઈ વાંધો ન થયો, ફટાફટ થઈ ગયો. તો જ્યાં આપણે છાણી લીધો છે, હજી આપણે ગેસ ઉપર નથી મૂક્યું. તો માવો તમે ક્યાંથી લેવા છો? સિમરણ ગામમાંથી. ઠીક. કેટલાનો એવો આ માવો? 350 કિલો. તો માવો કેમ બળીને જેમ બનતો હશે ને? માવો કેમ બનતો હશે? દૂધ બાળીને. હા, તો કેટલું બાળવું પડે ત્યારે તઈ? એટલે બસ ભાવ તો થાય જ ને 350. આપણે ગમે છે 5-6 લીટર બાળી છે થી 500 માવો થાય છે. તી કેટલી મહેનત પાછી એમ બેહું કલાક 2 કલાક આના હોય આના ડબલ પકડ્યા. એમાં હવારમાં એ ઢોળ્યું ભાઈ બેહી જાય. આમ એ બધા લોટકી હોય ને પાછી દૂધ ખાવું સોખો. હા. તો જો આ બાજુ આપણે માવો લઈ લીધો છે. હવે આપણે એમાં હારો ખાંડ નાખી દેશું. તો માપ નથી, અમે તટકળ એ રીતના નાખવી છે, બહુ ગળો અમે નથી કરતા. બહુ ગળા નો ભાવે પછી. હા. તો નહીં થઈ એટલે હું કહું બસ હવે તો થઈ રહે. તો મને લાગે 1 સાલ્યુટ જેટલું આ હશે. 1 સાલ્યુટ જેટલી જ ખાંડ હશે. 1 સાલ્યુટ ટોસનું ખાંડનું હશે. તો ચાલો હવે આને આપણે છે ને ચૂલા પર મૂકીએ અને એકદમ લિક્વિડ ફોર્મમાં થાય પછી એનાથી નહીં ઘટ બનશે ને પછી આપણા માવા બનશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ કેવી રીતના થાય છે. જો માવાને આપણે છે ને ચૂલા પર ચડાવી દીધું, ચૂલો ચાલુ પણ કરી દીધો છે ગેસ. આપણે હવે સારી રીતે એને છે ને મિક્સ કરવાનું છે ને એકદમ હલાવતા જવાનું છે, નીચે ચોટે નહીં એ રીતના કન્ટિન્યુઅસ હલાવવું પડશે. તો જો હલાવતા હલાવતા છે ને 15-20 મિનિટ જેટલું ચૂસે, એટલું ઘટ ચૂસે. હજી મને લાગે છે 15-20 મિનિટ વહી જાય હલાવતા હલાવતા. તો વારા ફરતી હલાવી અને પેંડા બનશે. પેંડાની રેસીપી જોવામાં હેલી લાગે પણ છે અઘરા બનાવવામાં. જેટલું છે એટલું ઈઝી નથી, ઘણું એમ અઘરું છે, ખાવા સારા લાગે. તો એવું છે. ચાલો જોઈએ આપણા પેંડા વળે છે કેવી રીતના થાય છે. ચાલો. તો જો પેંડાનું આપણું રાવડું છે ને એકદમ હવે છે ને ઘાટું થઈ ગયું છે. અને સાઈડમાં આપણે રકાબીમાં લઈને ચેક કરી લેવાનું કે પેંડા પડશે કે નહીં એમ. તો આપણને એવું લાગે છે કે પેંડા પડી જાય એટલે હવે આપણે છે ને ચૂલો બંધ કરી દીધો છે. હવે આને છે ને થોડીક વાર પંખો ચાલુ કરી દેવું અને હલાવશું, નીચે ઉતારી.
તો જો આપણે છે ને ગેસ ઉપરથી બકડિયાને ઉતારી લીધું છે. થોડીક વાર હલાવીને છૂટું છૂટું આમ પાથરી દેવું અને થોડીક વાર એને ઠરવા દેવું. થોડીક ઠરી જાય ને પછી આપણે આના પેંડા વાળીશું. તો આને છે ને છૂટું છૂટું પાથરી દેવું આપણે. તો જો 10 થી 15 મિનિટ સુધી આપણે આને ઠરવા દીધું છે પંખા નીચે. એકદમ ઠરી ગયું છે. તો હવે આપણે આના છે ને પેંડા વાળી દઈશું. હા Our hearts beat to the city streets. We began. તો જો આપણે છે ને 2 થાળી જેટલા પેંડા બની ગયા છે. હવે આપણે ઉપરથી એને આકાર આપી દેવું. તો આપણે લીધું છે એક બોટલનું ઢાંકણું. તમારે પાસે 50 ગ્રામનું આવે ને ઈડો હોય ને તો હારે તો ડિઝાઇન પડે 50 ગ્રામની. તો જો આપણા મસ્ત મજાના પેંડા આવે છે ને એકદમ રેડી થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 7:15. વાળવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ પણ બની ગઈ છે. દીવાબત્તી પણ થઈ ગયા છે. અને આ બધું જો ભગવાનને આજે આપણે નવા વસ્ત્ર પહેરાવ્યા છે. તો માખણની મટુકી મૂકી દીધી છે. શિયાળામાં માખણ એમાં એવું કઈ ને માખણ તો ગમે ઓલામ ખાઈએ એવું કઈ ન હોય. અને આ બધું ઘનશ્યામ મહારાજને આપણે પરીઓના કપડાં પહેરી દીધા પરાવ્યા છે. હમણાં ઓલી મકર સંક્રાંતિ ઉત્તરાયણ આવશે વિચારતી હતી કે ફિરકી વાળા પતંગ વાળા વાઘા બનાવે કા શું કેવું? ઘનશ્યામ મહારાજના ન બને, આપણે કાનાના બને. ઘનશ્યામ મહારાજના મોટા આવા ન આપણે બને. ગોળ કરી દેવાનું પછી એમાં પતંગ દોરીને પતંગ ચિપકાવી દેવાનું એવું કઈ કરવાનું એમ. પતંગ વાળા વાઘા થઈ જાય. નાના નાના પતંગ કરે હા તોય હાલે. નગર પછી પતંગ બનાવીને આજે ભગવાનનો બાજોડ છે ને આવડો આ મોરનું પીછું કેમ છે એની જગ્યાએ એક પતંગ મૂકી દેવાની તોય થાય. હા તો જોઈએ એવું કંઈક કરશું તો કરશું. હું તો કાલનો દિવસ જ છું, રવિવાર જ છે પછી તો 3-4 દિવસ તો નહીં જ આવે લગ્ન છે ત્યાં સુધી તો એવું થાય ને. સોમવારે મંગળવાર ને બુધવાર એટલે ગુરુવારે ન્યાસ આપણે સાંજે મોડું થાય એટલે ગુરુવારે ન્યાસ પડે. 17 તારીખ પછી કે દિવસે હે વાર હું છે 17 તારીખે 17 તારીખે કોને ખબર હું વાર હોય. તો જો આ અમારું તારીખ્યું છે 17 તારીખે શુક્રવાર છે. એવું નથી પછી 17 તારીખે જમવા જવાનું છે તો અમે નેથી આવો પર હા તો ત્યાંથી ને જાય ને બરાબર. હા હા એ તો એમ જ હોય ને. તો જો અત્યારે લગ્નની બધી વાત કરી લેવી અમારે ક્યાં કેમ જવાનું છે એમ. અને આપણે જો વાળુમાં બનાવી છે મસાલા ભાખરી. ચાલો બધા વાળું કરવા માટે આવી જાઓ. તો મસ્ત મજાની તલ નાખીને આપણે મસાલા ભાખરી બનાવી છે. તો ચાલો બધા વાળું કરવા માટે. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 8:45 ને ખાઈ પીને બધા જો નવરા થઈ ગયા છે ને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે સોફા. હવે તો એકવાર તો ખાઈ ન લીધું પછી કેટલી વાર હવે હું પીરસું આઈસ્ક્રીમ પેલા લાવો તો પીરસું ને. તો લઈ આવો. મને ક્યાં ગાડી આવડે નકર મને કેવું ન પડે કરીને ફટાફટ લઈ આવો એટલે હાલે કોણ. તો જો એવું બધું છે ને કાલે સંજયભાઈએ તમારો સંજયભાઈનું ઉખાણું શું હતું તમારું? લીલો હા તોબા કરે તો એનો જવાબ શું આવે? મરચા. તો મમ્મીનું મોઢું કેમ બગાડ્યું છે? પણ આ મોઢું બગડેલું આવે છે પછી કેતા નહીં કાલના વ્લોગ જોઈને તમારું મોઢું બગડેલું એવું. ના ના હવે બંધ ન થાય કઈ આવી ગયું. 2 મિનિટ સુધી બોલી હું. તો કાંઈ નહીં આજનું ઉખાણું છે ને પપ્પા આપશે. કેવા પપ્પા આજનું ઉખાણું? લીલી પેટી હા રાતા ખાના હા આદુડભાઈ ના હોવાના ઈ હું ભાઈના હો વાના
હજી એકવાર બોલી જાવ તો લાલ પેટી લીલી પેટી હા રાતા ખાના હા આદુલભાઈ ના હો વાના ઓકે હાદુરભાઈ દો આદુલભાઈ તો આમાંથી કોઈને ખબર છે જવાબ કોઈને નથી ખબર હવે કોમેન્ટમાં લખો કે એમ કેજો એમ કઈ હા તો જો અમને તો કઈ ખબર નથી આઈડિયા નથી આવતો તમને જો ખબર હોય તો જરૂરથી તમે કોમેન્ટ કરજો કે આ ઉખાણાનો જવાબ શું હોય એમ તો ચાલો એવું છે બધું અત્યારે તો જો અત્યારે વાગી ગયા છે 11:30 અને જો ઘણા બધા મહેમાન આવ્યા છે તો ના રે 12 વાગ્યા સુધી બેસો તો જાય મામા આવી ગયા જય શ્રી કૃષ્ણ મામા અને મને લાગતું નતું સંદીપ આવશે એમ રોનકે કીધું કે સંદીપ આવશે કે બધું નાના એ તો આવે જ નહીં મને ખબર હતી આ લોકો વિશ્વાસ નહીં નહોતો જ મને વિશ્વાસ એટલે સંદીપ તો આવ્યો છે જો પપ્પા અને વિનુ માસા જય શ્રી કૃષ્ણ અને જો તમે તો શું વાતો કરો છો ગાડીઓની તો કોને ફોર વ્હીલ લેવી છે હવે BMW તો એવું છે અને આ બાજુ જો બધા લેડીઝ ને બેસી ગયા છે તો અહીંયા જો આ મોટા મામી છે આ રેખા માસી તમે ઘણી વાર વ્લોગમાં જોયા જશે ને આ નાના મામી અને અમારા મમ્મી આ જો બે બેનું છે આ બે દેરાણી જેઠાણી છે. અને આ બે દેરાણી જેઠાણી આ મોટા મામી ના નાના મામી તો એવું બધાને જય શ્રી કૃષ્ણ તો તમે ઈ લોકો ગાડીની વાતો કરો છો આદમી ની બધા તો તમે શેની વાતો કરો છો અમારા ગોળની વાત આવી. હા એ વાત તમે હું લીધું ને અમે આ લીધું ને અહીંયા સારું મળે છે ને એવું બધું એમ તો જો એવું બધું છે 11 વાગી ગયા ને બધા મહેમાન હવે જાય છે તો આવજો બધા જય શ્રી કૃષ્ણ એ સારું હાલો તો મોટી ગાડીમાં જવું છે ક્યાં ટાટ લાગવાની આવજો તો જો અત્યારે વાગી ગયા છે 11:15 અને બધા મહેમાન તો જતા રહ્યા છે પણ એનો કે જો બનાવી છે ભેળ બહુ ભૂખ લાગી હતી તે તો ચાલો બધા ભેળ ખાવા કેવી બની છે સારી બની છે હા એ વાત છે તો ચાલો અમે તો ભેળ ખાઈ લેવી છે આ સાથે જ આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે કાલ આપણે કંઈક બનાવવાનું છે શું બનાવવાનું છે તમે જ કીધું તું મેં કીધું હતું મને તો કઈ યાદ આવતું નથી હવે જોઈએ કાલે શું બનાવીએ છીએ એમ